મિત્રો, ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ ગુજરાત પોલીસ તરફથી અને ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આપ સૌ સરપંચશ્રીઓ અને આગેવાનોનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપની આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. આજે જે કાર્યક્રમ અહીંયા આપણે યોજી રહ્યા છીએ એ પ્રકારનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના 650થી વધુ પોલીસ સ્ટેશનોમાં અત્યારે યોજાઈ રહ્યો છે. એટલે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં, દરેક પોલીસ સ્ટેશનમાં આ સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો સાથેનું પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન આજે થઈ રહ્યું છે. આ પરિસંવાદ યોજવા પાછળનું જે મુખ્ય હેતુ છે અને આ કોન્સેપ્ટ કેમ આવ્યું, આ વિચાર કેમ આવ્યું, તે બાબતે થોડુંક મને અહીંયા કહેવાની ઈચ્છા થઈ છે. આપણે જાણીએ છીએ કે રાજ્યની સુરક્ષા, જિલ્લાની સુરક્ષા અને પોલીસ સ્ટેશન વિસ્તારની સુરક્ષાનો જે આધાર છે તે આધાર છે પોલીસની ત્વરિત અને અસરકારક કામગીરી. પોલીસ અધિકાર ક્ષેત્રમાં એને લગતી કોઈ પણ બાબતો, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગામમાં કોઈ બનાવ જ્યારે બની જાય છે ત્યારે આ બનાવની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને થાય તે ખૂબ જરૂરી છે. અને સ્થાનિક પોલીસને આ માહિતી તાત્કાલિક મળે એના માટે એક વ્યવસ્થા ગોઠવવાની જરૂર. અત્યારે વ્યવસ્થા છે જ, પણ આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને કઈ રીતે આપણે વધુ સુદૃઢ બનાવી શકીએ એના માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગુજરાત પોલીસ તરફથી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી હું આપ સૌને ખાસ અપીલ કરું છું, વિનંતી કરું છું. અમદાવાદ ગ્રામ્ય પોલીસની મહેકમ શું છે? 1400 આશરે 1500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવે છે. આ 1500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ શક્ય નથી કે દરેક જગ્યાએ ઉપસ્થિત રહી શકે અને દરેક પ્રકારની માહિતી એમની રીતે મેળવી શકે. પણ એમાં તમે જે મદદરૂપ થાઓ, તમે જે સહકાર આપો, સહયોગ કરો, તો આ ચોક્કસ એ માહિતી આપણને તાત્કાલિક મળી શકે. આજથી થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને એક સૂચન કરવામાં આવ્યું હતું કે એમના પોલીસ સ્ટેશનોમાં જેટલા સરપંચશ્રીઓ છે એ સરપંચશ્રીઓની એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં
અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પણ માહિતીની આપ લે થઈ શકે. મને અહીંયા જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વોટ્સએપ ગ્રુપની વ્યવસ્થાના કારણે અમુક જિલ્લાઓમાં ત્વરિત માહિતી આવી જવાના કારણે પોલીસની અસરકારક કામગીરી શક્ય બની હતી. ખાસ કરીને ગુજરાત રાજ્યના જે બોર્ડર જિલ્લાઓ છે એ બોર્ડરના જિલ્લાઓમાં ઓપરેશન સિંદૂર વખતે આ વોટ્સએપ ગ્રુપનું ખૂબ સારું આપણને સાથ અને સહયોગ મળ્યો હતો અને અલગ અલગ પ્રકારની માહિતી આપણને જે તે વખતે જે તે જિલ્લામાં મળતી હતી. એટલે આ પ્રકારની વ્યવસ્થા દરેક પોલીસ સ્ટેશનમાં થાય એ ખૂબ જરૂરી છે. પોલીસની કામગીરી અલગ અલગ વિષયો ઉપર થતી હોય છે અને એમાં કેટલાક વિષયો એવા છે કે જેમાં જન જાગૃતિ એ ખૂબ જરૂરી બની જાય છે. હું આપને બે ઉદાહરણ ખાલી આપવા માંગુ છું. આમ તો અલગ અલગ વિષયોમાં જનજાગૃતિની મહત્વ તો હોય જ છે, પણ એ પૈકી બે ખાસ આજે આપ સૌના ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. આજે આપણા રાજ્યમાં નહીં, ફક્ત દેશમાં નહીં, પણ વિશ્વભરમાં કદાચ સૌથી મોટું પડકાર જે આપણી સામે છે એ છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમ આપ સૌ જાણતા હશો, સાંભળ્યા હશો. સાયબર ક્રાઇમના ભોગ કેટલા લોકો બન્યા હશે અને દિન પ્રતિદિન એની સંખ્યા વધતી જ જાય છે. એક ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર અને પોલીસ એમની રીતે આ પડકારનો સામનો કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે જો કદાચ સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ છે જનજાગૃતિ. હું અનુભવ પરથી કહું છું, સાયબર ક્રાઇમના ભોગ કોઈ પણ વ્યક્તિ ત્યારે જ બને કે જ્યારે આ કોઈ વ્યક્તિ કોઈ ભૂલ કરે. નાની મોટી ભૂલ એને કરી હોય અને એના કારણે એ સાયબર ફ્રોડનું, સાયબર ક્રાઇમનું ભોગ બની જાય છે. એ ભૂલ લોકો ન કરે. એમાં વૃદ્ધ માણસો પણ આવી જાય, મહિલાઓ આવી જાય, નાના બાળકો આવી જાય, સ્કૂલના છોકરીઓ બધા જ આવી જાય. એ લોકો આ પ્રકારની ભૂલ ન કરે એના માટે સાયબર અવેરનેસ, સાયબર જાગૃતિ, સાયબર એડ્યુકેશન, એનો આખો અભ્યાસ એ ખૂબ જરૂરી છે. અમે લોકો ગુજરાત પોલીસ એમની રીતે આ જાગૃતિના કાર્યક્રમો અલગ અલગ કોલેજીસમાં, સ્કૂલ્સમાં જઈને કરતા હોઈએ છીએ. અત્યારે શી ટીમથી પણ વાત થઈ. પણ આજે આ પરિસંવાદમાં જ્યારે ગામના આગેવાનો અને સરપંચીઓ ઉપસ્થિત છે ત્યારે આપ સૌને હું અપીલ કરું છું કે આપના માધ્યમથી પણ આ પ્રકારનું સાયબર ક્રાઇમ વિશે જનજાગૃતિના કાર્યક્રમ ગામડે ગામડે થાય અને દરેક લોકોને આ બાબતમાં માહિતી આપવામાં આવે એ પ્રકારની કાર્યવાહી કરવાની ખાસ આવશ્યકતા છે, ખાસ જરૂર છે. અને એમાં સ્થાનિક પોલીસની, અલગ અલગ સંસ્થાઓની જે મદદની જરૂર હોય તો આપણે મદદ કરવા પણ તૈયાર છીએ. પણ જે લીડરશિપ છે, જે આગેવાની છે,
એ આગેવાની તમે લેવા તૈયાર થો, એ ખૂબ જરૂરી છે. પોલીસની કામગીરી, પોલીસની અસરકારકતા, પોલીસની આખી જે અલગ અલગ વિષયો પર જે કાર્યવાહી કરીએ છીએ એ તમારા સહયોગ વગર એમાં તકલીફ પડતી હોય છે. સહયોગની અપેક્ષા છે, સહકારની અપેક્ષા છે.